નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, ફરી પાછા આપણે મળીએ. ચાલો મિત્રો, આપણે આગળ વધીએ ન્યૂ ક્વેશ્ચન તરફ. પહેલા ધ્યાનથી ક્વેશ્ચનને વાંચો, સમજો અને પછી જ આપણે એની કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, ચાલો. એક સાયકલ સવારને 1 કિલોમીટર ત્રિજ્યાના એક સાયકલ સવાર છે મિત્રો. આ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાના એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર, ભાઈ મિત્રો એક વર્તુળાકાર બગીચો જો, આ બગીચાના કેન્દ્ર O થી પરિઘ પર P બિંદુએ આવે છે. P પરથી એક પરિઘ પરના Q પર જાય છે અને Q પરથી પાછો એક વર્તુળના બગીચાના કેન્દ્ર O પર રિટર્ન આવે છે. તો એ માટે લાગતો સમય એ સાયકલ સવારને 10 મિનિટ છે. તો પરિણામી સ્થાનાંતર અને આ સાયકલ સવારની સરેરાશ ઝડપ શોધો. મિત્રો સરેરાશ ઝડપ એટલે ઇક્વેશન તમને ખ્યાલ જ છે. સરેરાશ ઝડપ એટલે સાયકલ સવારે કાપેલું કુલ અંતર અને એ માટે લાગતા સમયનો ગુણોત્તર. ઇઝ રાઈટ? ઓકે, ચાલો તે પહેલા આપણે જે આપેલું છે એ લખીએ બેટો. આ વર્તુળાકાર બગીચો છે. આ બગીચાની ત્રિજ્યા R છે મિત્રો. આ ચાપ છે. સાયકલ સવાર O પરથી ગતિ કરે છે. એ આ જ રસ્તા પર આવે છે, અહીંયા P પર આવે છે. P પરથી ધીરે ધીરે ગતિ કરીને સાયકલ સવાર Q પર જાય છે અને Q પરથી પાછો રિટર્ન ક્યાં આવે છે? O પર આવે છે. તો દેખીતી વાત છે કે સ્થાનાંતર કેટલું થાય? બોલો કેટલું? બોલો ફટોફટ. O પરથી ગતિ શરૂ કરે છે અને પાછો એ O પર જ આવે છે મિત્રો. તો સ્થાનાંતર કેટલું થશે? 0. વેરી ગુડ, વેરી ગુડ. તો સ્થાનાંતર થશે બેટો 0. તો આપણે દેખીતી વાત છે, સ્થાનાંતર 0 થશે. સરેરાશ ઝડપ માટે શું કરવું પડશે? O પરથી સાયકલ સવાર P પર જાય છે. P પરથી ચાપનું અંતર કાપીને ચાપ PQ નું અંતર કાપે છે અને Q પરથી પાછો O પર જાય. તો આખા દરમિયાન કાપેલું કુલ અંતર આપણે મેળવવું પડશે, હે ને? તો બેટો તે પહેલા અહીંયા સ્ટાર્ટ કરીએ કે સાયકલ સવાર O P Q O માર્ગ પર ગતિ કરી ફરી પાછો બિંદુ O પર જ પાછો ફરે છે. તો તેનું સ્થાનાંતર કેટલું થશે? 0 થશે. રેડી? એટલે D ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે સ્થાનાંતર. ચાલો રેડી? હવે આપણે વાત કરવી છે સ્થાનાંતર તો 0 થઈ ગયું. હવે આપણે મેળવવું છે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ મેળવવા માટે O પરથી ગતિની શરૂઆત કરે છે. O થી P પર આવે છે. P થી ચાપ Q પર અને Q પરથી પાછો O પર આવે છે. ચાલો આ જે ખૂણો છે એ કેટલો થશે મિત્રો? π/2. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો સાયકલ સવારે કાપેલું કુલ અંતર. ચાલો સાયકલ સવારે કાપેલું કુલ અંતર x બરાબર, પહેલા સાયકલ સવાર O પરથી P પર આવે છે એટલે OP, પછી P પરથી ગતિ કરીને પરિઘ પરના Q પર જાય છે એટલે ચાપ PQ. ઓકે મિત્રો,
અને પછી ક્યુ પરથી પાછો સાયકલ સવાર ક્યાં આવે છે? ઓ પર આવે છે. એટલે કાપેલું અંતર કયું? ઓ ક્યુ. હે ને? આ ત્રિજ્યા આર છે, આ પણ આર છે. ઓકે, ચાલો આ તો તમને મળી ગયું. હવે ચાપનું અંતર મેળવવું હોય તો ચાપ PQ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હે ને? π/2 × r. આવી ગયું? ચાલો તો બધું કેલ્ક્યુલેશન મૂકીએ આપણે. કુલ અંતર x = ચાલો OP એટલે કેટલું છે? r. એટલે r પ્લસ ચાપ PQ. ચાપ PQ નું અંતર કેટલું છે જોઈ લો. આ ચાપનું અંતર છે, હે ને? એટલે πr/2. ચાલો પ્લસ OQ. OQ એટલે આ, એટલે એ પણ r. એટલે r પ્લસ r એટલે x = 2r πr/2. તો x = r કોમન લઈ લે, 2 + π/2. ચાલો આને લસા લઈ લઈએ. તો x બરાબર 4 + π છેદમાં 2, 2 બાર લઈ લો છું. એટલે r/2 π + 4. રેડી? π + 4. ચાલો આ કુલ અંતર આવી ગયું. હવે તથા t આપેલો છે સમય 10 મિનિટ. એટલે 10/60 આ જાય એટલે 1/6 કલાક. જો સમય 10 મિનિટ આપેલો હતો, હે ને? એટલે સમય આપેલો છે, કુલ અંતર મળી ગયું. તો સરેરાશ ઝડપ બેટા શું થાય બોલો? (v બરાબર હે કુલ અંતરના છેદમાં કુલ સમય. રેડી? કુલ અંતરના છેદમાં કુલ સમય. મિત્રો ચાલો તો (v બરાબર કુલ અંતર આપણે કેટલું મળ્યું? r/2 r π + 4 છેદમાં 2 અને સમય છે ગુણ્યા 1/6. ચાલો 3 × 2 એટલે 2 2 કેન્સલ. આ 3 ઉપર જશે એટલે v = 3r π + 4. ચાલો કિંમત મૂકી દઈએ. 3 r એટલે કેટલું આપ્યું છે? 1 કિલોમીટર એટલે 1. પાઈ એટલે 3.14 + 4. 3 4 ને 3 7.14. 7 તેરી 21 21.14 તેરી 42 એટલે 21.4 21.4. હે ને? તો મિત્રો સરેરાશ ઝડપ કેટલી મળી તમને? 21.4 મળી ગઈ કિલોમીટર પર કલાક. એનો એકમ છે કિલોમીટર પર કલાક. 21.4 કિલોમીટર પર કલાકમાં આપણે શું મળી ગયું? સરેરાશ ઝડપ. પરિણામી સ્થાનાંતર કેટલું મળ્યું હતું? 0. રેડી? પરિણામી સ્થાનાંતર 0 અને સરેરાશ ઝડપ 21.4 કિલોમીટર અને 0. તો જોઈ લો, પહેલો ઓપ્શન નહીં આવે, બીજો નહીં આવે, ત્રીજો નહીં આવે, ચોથો જો આવ્યું. આ 0 અને આ ડોટ નથી, કોમા આપણે લઈ લઈએ. આ કોમા છે. રેડી? એવું મારી લઈ. ચાલો કોમા 0 અને 21.4 છે ને, આ સ્થાનાંતર છે, આ સરેરાશ ઝડપ છે. તો સાચો ઓપ્શન કયો આવશે? ડી. ઇઝ રાઈટ? ચાલો કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો મિત્રો? રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ પર 40 સેકન્ડમાં એક ભ્રમણ પૂરું કરે છે, તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું હશે?
તો પહેલા 40 સેકન્ડમાં એક ચક્ર ભ્રમણ પૂરું કરે છે. ચક્ર અહીં ચર લખેલું છે પણ એ શું છે? ચક્ર. રેડી? 40 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે તો તેને 2 મિનિટ અને 20 સેકન્ડમાં કાપેલું સ્થાનાંતર કેટલું? ઓકે, તો પહેલા તો આપણે 40 સેકન્ડમાં એક, તો આને સેકન્ડમાં ફેરવો. પહેલું કામ આને શું કરવું? મિનિટને સેકન્ડમાં ફેરવી નાખો. 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 2 મિનિટ એટલે 120 સેકન્ડ થાય કે ન થાય? રાઈટ. 120, 2 મિનિટ એટલે 120 સેકન્ડ પ્લસ 20 સેકન્ડ એટલે કેટલી થાય ભાઈ? 120 પ્લસ 20 એટલે 140 સેકન્ડ થાય ને? ચાલો, તો 2 મિનિટ 20 સેકન્ડ પહેલા આપણે એ ફેરવીએ કે 2 મિનિટ 20 સેકન્ડ બરાબર 2 મિનિટ એટલે 60 પ્લસ 60 120 સેકન્ડ. 120 પ્લસ 20 એટલે ટોટલ કેટલું થાય? 140 સેકન્ડ. ઓકે, ચાલો આ કન્વર્ઝેશન થઈ ગયું. હવે 40 સેકન્ડમાં છે ને એક ભ્રમણ કરે છે. 40 સેકન્ડમાં એક ભ્રમણ કરે છે તો 140 સેકન્ડમાં કેટલા ભ્રમણ? રાઈટ? તો આપણે એ પણ તાળો મેળવી લઈએ કે 40 સેકન્ડમાં એક ભ્રમણ તો 140 સેકન્ડમાં કેટલા ભ્રમણ? તો ભ્રમણની સંખ્યા n બરાબર ક્રોસ ગુણાકાર કરો 140 40 જાય તો n બરાબર 14/4 4 ભાગ પડો એટલે 4 તેરીને 12 એટલે 3 ચોકે 16 એટલે 16 14 થી ઉપર વહી ગયું બરાબર છે. એટલે બીજા 2 વધ્યા 2 ના 4 ભાગો એટલે 0.5 રેડી ને એટલે 3.5. આનો આન્સર શું આવશે? n બરાબર 3.5 ભ્રમણ એટલે 3.5 ભ્રમણ થયા. કેટલા થયા? 3.5 ભ્રમણ થયા બેટા. ચાલો, તો પહેલા તો જો આ કેન્દ્ર, ઓકે, આ ત્રિજ્યા r, આ કેન્દ્ર O, આ પણ ત્રિજ્યા r જ કહેવાય. ઓકે, ચાલો એ બિંદુથી તમે ગતિ કરાવો. આ ત્રિજ્યાના પથ ઉપર તમે આમ ભ્રમણ કરાવો. રેડી? ચાલો, એ અહીંયા બી લઈ લ્યો, અહીંયા સી, 3.5 ભ્રમણ કરાવો. એ બિંદુથી આપણે સ્ટાર્ટઅપ કરાવીએ. ચાલો, આ એક ભ્રમણ, બીજું ભ્રમણ અને ત્રીજું ભ્રમણ અને 3.5 એટલે અડધું બરાબર ને? એટલે ક્યાં આવશે? એ પરથી સી પર આવશે ને? ક્યાં આવશે? એ પરથી સી પર. 3.5 ભ્રમણ કરે છે તો સ્થાનાંતર કેટલું થશે? 3.5 ભ્રમણ ને અંતે સ્થાનાંતર એસી થશે. એસી એટલે વર્તુળનો વ્યાસ, માટે સ્પષ્ટ કહી શકશો કે એસી ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આર, માટે એસી ઇઝ ઇક્વલ ટુ 2r. તો મિત્રો સ્થાનાંતર શું થશે? 2r. 3.5 ભ્રમણ છે. તમને પથ લંબાઈ નથી પૂછ્યું. પથ લંબાઈ પૂછે તો કેટલું આવે ખબર? 3 તો ભ્રમણ છે એટલે 2πr ગુણ્યા 3, રાઈટ, પ્લસ πr. 2πr પ્લસ 2πr ગુણ્યા 3 પ્લસ πr એ બધાનું કેલ્ક્યુલેશન કરો તો તમને કાપેલું કુલ અંતર મળે. પણ આ કુલ અંતર પૂછ્યું નથી, માત્ર સ્થાનાંતર પૂછ્યું છે મિત્રો. તો 3.5 ભ્રમણને અંતે એ પરથી પદાર્થ ક્યાં પહોંચે છે? સી પર. તો એનું સ્થાનાંતર એટલે આ વર્તુળનો વ્યાસ બને. ઓકે, આ વર્તુળનો વ્યાસ, ઓકે, આ એનું સ્થાનાંતર એસી, અને આ એસી કેટલું થશે? તો કે આ અંતર કેટલું થઈ જશે? r પ્લસ r એટલે 2r. ઓકે, ચાલો,
तो 2r છે આન્સરમાં, ચેક કરો. 0 2r, યસ. ઓપ્શન બી 2r ઇઝ રાઈટ આન્સર. કમ્પ્લીટ મિત્રો, ખ્યાલ આવી ગયો, પૂરી સમજ પડી ગઈ ને? ઓકે, એકવાર ધ્યાનથી જોઈ લેજો. ચાલો ધીરે 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 આપણે પાપા પગલી કરતા કરતા આગળ વધીએ મિત્રો. રાઈટ, સમજતા જાજો કેલ્ક્યુલેશન અને આગળ વધતા જજો મિત્રો. JEE નીટની અંદર ખૂબ ઉપયોગી પુરવાર થશે. આ તમારો રેફરન્સ કહેવાય. એવું જરૂરી નથી કે આવા જ ક્વેશ્ચન્સ પૂછાય. આની અંદર થોડોક બદલાવ કરીને પણ પૂછે. આ સમય ફેરફાર કરી નાખે. ક્વેશ્ચન્સ આ જ હોય પણ વેલ્યુ ચેન્જ કરે અહીંયા, બરાબર છે. આ પણ વેલ્યુ ચેન્જ કરી દઈ. ઓકે, તો તમારો જવાબ છે એ બદલાઈ જતો હોય છે મિત્રો. રાઈટ, એની ખાસ ધ્યાન રાખવું પડે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. આકૃતિ જોઈ લો મિત્રો. તે પહેલાં આકૃતિ જોતા પહેલાં રકમ વાંચો. બહુ નિરાતે વાંચવાની છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેટલું ફોકસ ક્વેશ્ચન તરફ હશે એટલો જ તમે પરફેક્ટ અને ઝડપથી આન્સર મેળવી શકશો. ચાલો, આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. જોઈ લો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દેખાય છે ને? ઓકે, યસ, વેરી ગુડ. તો 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણનું થતું સ્થાનાંતર શોધો. ચાલો, આમાં બી 0 થી 20 સેકન્ડ એટલે 0 સેકન્ડ છે અને આ 20 સેકન્ડ છે, હે ને? આ દરમિયાન થતું સ્થાનાંતર એટલે બેટા વિભાગ એ પાડે જ છે. ત્રિકોણ ઓ એ આ જેવું લાઇનિંગ કરું ને એ પ્રદેશનું ક્ષેત્રફળ આખા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય. પણ દીકરાઓ, આગળ મેં થિયરિકલની અંદર વાત કરી હતી કે સ્થાનાંતર મેળવતી વખતે ઉપરનું ક્ષેત્રફળ ધન ગણવું અને નીચેનું ક્ષેત્રફળ છે કેવું ગણવામાં આવે? ઋણ ગણવામાં આવે. ચાલો, આલેખ પરથી ડાયરેક્ટલી, બરાબર છે, આલેખ પરથી 0 થી 20 સેકન્ડમાં ચાલો સ્થાનાંતર R બરાબર ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ, નીચેનું ક્ષેત્રફળ ઋણ લેવાનું એટલે ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ. ઓકે, ચાલો, R બરાબર ઓ એ બી નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ ને. ચાલો, આ ત્રિકોણમાં પાયોનો વેધ એટલે આ 12 અને આ કેટલું છે? 10. રેડી? ઓકે, તો 12 ઇન્ટુ 10. ચાલો, માઇનસ 1/2. એમાં પણ એવું જ થયું ને, 12 અને 20 માઇનસ 10. જો આ અંતર 20 માઇનસ 10. ઓકે, ચાલો, તો R બરાબર 12 ભાગ્યા 2 એટલે 6, 6 ગુણ્યા 10 એટલે 60, માઇનસ અહીંયા પણ એવું થશે ને 1/2, 12, 20 માઇનસ 10 એટલે 10. ચાલો, અહીંયા 6 ગયું 60 એટલે R બરાબર 60 માઇનસ 60. તો R ઇઝ ઇક્વલ ટુ 0. સ્થાનાંતર આવે 0. એ તો આમ પણ જોઈ શકાય છે. રેડી? સ્થાનાંતર શું આવે છે? અહીંથી ગતિ શરૂ કરવામાં આવે, અહીંયા પાછા આવો એટલે સ્થાનાંતર કેવું થઈ જશે? 0 છે. યસ યસ, 0. પદાર્થ પાછો અહીંયા ડી પર આવી જાય છે અહીંથી, એટલે સ્થાનાંતર ઇઝ 0. જોઈ શકો છો મિત્રો. રેડી? ચાલો, કમ્પ્લીટ. ચાલો, રેડી? ઓકે મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.